આંખ ખરાબ જુએ તો ફોડીને નખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો ખીલા ન ભોંકી દેવાય, સારું સાંભળવાની આદત પડાય. ભગવાને નિગ્રહ કર્યો છે. કાલિયાના મસ્તક પર ચડી થઈ 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 કરતા પરમાત્મા મુખમાંથી વિષ બહાર કાઢે છે. નિર્ભય બનાવ્યો કાલિયાને. અનેક પ્રકારની ગાયોને ગોપોને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પર લંબાસુર ઉદ્ધારની કથા આવી. ફરી દાવાનળ લાગ્યો, ચારે બાજુ અગ્નિ લાગ્યો. પ્રભુએ ગોપોને કહ્યું આંખો બંધ કરી લો. આંખો બંધ કરી પ્રભુ એને પાન કરી ગયા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીતની કથા એટલે ખાલી વાંસળી વગાડવાની કથા નહીં, એની પાછળ તો રહસ્યો, કેટલા ગૂઢતમ રહસ્યો છે. વેણુ ગીતની કથા એટલે વેણુના માધ્યમ દ્વારા ભગવદ રસના દાનની પ્રક્રિયા. આ વેણુ શું છે? વશ્ચ ઈશ્ચવ તવ અણવ કહ્યું કે જે આનંદની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ અણુ જેવા થઈ જાય એ વેણુ છે. અને એ વેણુની કથા કે જ્યારે પ્રભુ ગાયોને ચરાવવા વનમાં જાય ત્યારે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. બધા બપોરના સમય ભેગી થાય ગોપીઓ, અને ભેગી મળી પ્રભુ બે શક્તિ આપીને ગયા હોય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે વનમાં પ્રભુ જે લીલા કરતા હોય એ ગોપીઓને અહીંયા દેખાય, અને દેખાય એટલે ગાય. ગોપીઓ દર્શન કરી રહી છે. પ્રભુ ગાયોને ગોપોને લઈ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા. આ પ્રભુ અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરતા વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ઇન્દ્રયાગ પ્રતિ વર્ષ વ્રજવાસીઓ કરે છે. એક વર્ષ પૂરો થવા આવ્યો ને હજી યજ્ઞ થયો નથી. એટલે બધા ભેગા મળ્યા. નંદ બાબાને કહ્યું કે હજી યજ્ઞ થયો નથી ને ઇન્દ્ર ને ખબર પડશે તો નારાજ થશે. નંદ બાબાએ બધાને બોલાવ્યા અને કહ્યું, સભા ભરી, કહ્યું જાઓ આજે જ બધા પોતપોતાના ઘરે જઈને સુંદર સુંદર સામગ્રીઓ બનાવવા લાગો, કાલે જ આપણે ઇન્દ્રયાગ કરીએ. અને બધા જ વ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ આવ્યા નંદ બાબા પાસે. 7 बरस को सांवरो बोलत है तुतराए. बाबा ये इंद्र कौन है? अरे लाला તું ઇન્દ્રને નથી ઓળખતો? આ તો વર્ષાનો દેવ છે, અને એ વર્ષા લાવે તો ઘાસ ઉગે, ગાયો ચરે, દોઈએ ને આપણું જીવન ચાલે. અને એવા પરમાત્મા, કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે. અને બાબાને આગળ બોલ્યા, આ ઇન્દ્ર કઈ કરનારો નથી, માણસના કર્મો જ એને ભોગવવા પડે. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ હી સભરાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા કર્મો જ ભોગવે છે. પિતાજી યજ્ઞ કરવો હોય તો આ પ્રગટ દેવ જે ગોવર્ધન છે, ગિરિરાજ બાબા છે, એનો યજ્ઞ કરો. અરે આ ગોવર્ધન યાગ તો પહેલી વાર સાંભળ્યો. આ યજ્ઞ કઈ રીતે થાય હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે દહીં દૂધ હોય એ બધા જ માટલાઓ લઈને આવી જાય. આપણે કાલે ગિરિરાજજીનું પૂજન કરી ગોવર્ધન યાગ કરીશું, અને જે જે સામગ્રી બનાવી હોય એ બધી ગિરિરાજજીને ધરીશું. બીજા દિવસની સવાર પડી છે. નંદ બાબા સુંદર જામો પહેરીને તૈયાર થયા છે. લાલને નવી પાગ અને મોરપીંછ ધારણ કર્યું છે. દાઉજી, યશોદાજી બધા જ તૈયાર થયા. વ્રજવાસીઓના ટોળાના ટોળા નંદાલયના ચોકમાં ભરાયા છે, અને દહીં દૂધની મટકીઓ લીધી છે, અને ગિરિરાજ બાબાનું પૂજન કરવા માટે આપણે ત્યાં 3 શબ્દ છે: સામગ્રી, ભોગ અને પ્રસાદ. ઘણીવાર લોકો ઉતાવળમાં એમ બોલતા, ભગવાનને પ્રસાદ ધરાવો. હજી આરોગ્ય જ નથી તો પ્રસાદ થયો ક્યાંથી? એટલે જે ધર્યો ન હોય એને પહેલા કહેવાય સામગ્રી. જે શ્યામને મળવામાં અઘરી છે, ઉતાવળી છે, એ જ સામગ્રી છે. ધર્યા પછી સરાવ એને કહેવાય પ્રસાદ. સરાયા પછી બધા વૈષ્ણવોને વાટો ને કણિકા બચે એ લો એને કહેવાય મહાપ્રસાદ. પણ પ્રભુ આરોગતા હોય એને કહેવાય ભોગ. રાજભોગ આવ્યો હોય, અન્નકૂટ આવ્યો હોય, 56 ભોગ આવ્યો હોય, આપણે પૂછીએ હમણાં શું સમય છે તો ભોગ આવી રહ્યા છે.
ત્યારે આપણે કઈ ભોગ આવે એટલે કે પ્રભુ એને ભોગવી રહ્યા છે, ગ્રહણ કરી રહ્યા છે. તો સામગ્રી, ભોગ અને પ્રસાદ અને મહાપ્રસાદ સુધીની એક સામગ્રીની મહાપ્રસાદ સુધી બનવાની યાત્રા. એ જ રીતે મહાપ્રભુજીની કૃપા થાય તો એક હજારો દોષોથી ભરેલો આ જીવ સાધારણ જીવમાંથી પોતે ભગવદીય થવા સુધીની યાત્રા કરે છે. એ જીવમાંથી મનુષ્ય બને, મનુષ્યમાંથી વૈષ્ણવ બને, વૈષ્ણવમાંથી ભક્ત બને, ભક્તમાંથી ભગવદીય બને અને ભગવદીયમાંથી તાદૃશી બને. આપણે ત્યાં તો ત્યાં સુધીની યાત્રા છે, તાદૃશી ભગવાન જેવા થઈ. તો આ એક જીવ અને કણની યાત્રા છે. પ્રભુને ધરીએ અને કાની આપીએ કે પ્રભુ, મહાપ્રભુજી, ગુસાઈજી, 84,252 વૈષ્ણવો, વ્રજભક્તોની કાનીથી એ પ્રભુ અમારી સામગ્રી સ્વીકાર કરજો. કારણ કે ધરવાનો અધિકાર આપણો છે, આરોગવા માટે તો કોઈ મહાપુરુષોને ભગવદીઓની આડી જોઈએ. હવે અક્ષત હાથમાં લઈ રોજની ક્રમની જેમ પુરુષોત્તમ સહસ્ત્ર નામના નામાવલી દ્વારા આપણે પૂજન કરીએ છીએ અને રોજ થોડા થોડા નામ દ્વારા આરાધન કરીએ છીએ. તો આવો ડાબા હાથમાં અક્ષત લઈ, બે અક્ષત લઈ અને શ્રી કૃષ્ણ શરણમ મમના ઉચ્ચારણ જે પોથીજીમાં બેઠા છે ને જે પોથીજીમાં નથી એ પણ આપણે બધા જ ભગવદ નામનું ઉચ્ચારણ સાથે મળીને કરીએ. કૃષ્ણાયાદ્ભુત કર્મણિ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃતઃ ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણં મમ. યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્તખિલ શક્તિધર સ્વધામ્ના. अन्यांश्च हस्तचरण श्रवणत्वगादिं प्राणान् नमो भगवते पुरुषाय. मनोरथी परिवार एवं સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ 6મ દિવસ, ગઈકાલથી 10મ સ્કંદની કથાનો આપણે પ્રારંભ કર્યો. નંદ ઘરા આનંદના ભયોના આ ઉત્સવથી શરૂ થયેલી યાત્રા અને એમાં પણ કૃષ્ણ ચરિત્રનો પડાવ 3: વ્રજ, મથુરા અને દ્વારિકા. અને એમાં હસ્તિનાપુર પણ આવી જાય. 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં લીલા કરી અને પુષ્ટિ માર્ગમાં તો વિશેષ રૂપે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજમાં બિરાજતા પ્રભુનું આરાધન. કારણ કે ત્યાં પ્રભુ કોઈ અવતાર કાર્ય કરવા નથી આવ્યા, કેવલ સ્વ આનંદનું દાન આપવા આવ્યા. અને એટલા માટે વિશેષ રૂપે એમ ભાગવતજીનું અધ્યયન તમે કરવા જાઓ તો ક્યાં લખ્યું, કોઈ 10મ સ્કંદના શ્લોકમાં આવે છે કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન બિરાજે. આખું 10મ સ્કંદ તમે જોઈ લો. પણ તૃતીય સ્કંદમાં જ્યારે ત્યાં ઉદ્ધવજી સાથે સંવાદ થાય છે, ત્યાં 11 સમાસ તત્ર સબલો વસત, ત્યાં કહ્યું 11 વર્ષ ને 52 દિવસ પ્રભુ રહ્યા, 11 વર્ષ રહ્યા બ્રજમાં. અને ત્યાં પણ બાળ લીલાનું ચરિત્ર ગવાયું છે. 14 વર્ષ મથુરા લીલાદી અને 100 વર્ષ દ્વારિકા. કર્મોના કારાગૃહથી નંદાલયના નંદ મહોત્સવ સુધીની યાત્રા એ કૃષ્ણ ચરિત્ર છે. પ્રારંભ કર્યો નંદ ઘર આનંદથી. આ કારણ કે આનંદ રૂપ પરમાત્મા જ વ્રજમાં આવ્યો છે. વેદમાં પરમાત્માની વ્યાખ્યા કરવામાં આવી, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે, એ જ બ્રહ્મ છે. અને એટલે એ જ આનંદ વેદમાં વર્ણિત છે, કૃષ્ણ બનીને વ્રજમાં આવ્યા. એટલે જ કહીએ નંદ ઘર આનંદ ભયો, કૃષ્ણ ભયો નથી કહેતા. કારણ કે વેદમાં બ્રહ્મ જે છે એ જ અહીંયા આવ્યો છે, પણ કૃષ્ણ રૂપે આવ્યો એટલે કહીએ જય કનૈયા લાલ કી. ગઈકાલે ગોવર્ધન યાગ સુધીની કથાનું દર્શન કર્યું હતું. આપણે ત્યાં કૃષ્ણ ભક્તિ કરનાર માટે, અને કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે, અહીંયા ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી થતી, યા અહીંયા ડાયરેક્ટ પ્રભુને ભજાતા નથી. કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા પહેલા કોઈ ભગવદીની કૃપા પ્રાપ્ત કરાય છે, અને ભગવદીની કૃપા દ્વારા હૃદય અધિકાર સંપાદન કરે છે. ભગવાન આરાધનાથી નહીં, કોઈના આશીર્વાદથી મળે છે.
કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે, જેમ વેદના બ્રહ્મની ઉપાસના કરવા જાઓ તો કદાચ સહજમાં મળે સાધના દ્વારા, પણ આ કૃષ્ણ એવો છે ને, કાંઈ ન કરો તો દોડતો આવીને ખોળામાં બેસી જાય, અને પકડવા દોડો તો હાથમાં ના આવે. આ જ કૃષ્ણ ચરિત્રની વિશેષતા છે. કોઈ સાધન નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત. કોઈ સાધનથી પ્રભુ નથી પકડાતા. એ પકડાય છે શેનાથી? સ્વ ઈચ્છાથી, સ્વકૃપાથી. પ્રભુને પામવાનો એટલે આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર અકબર બાદશાહ બીરબલની સાથે આવ્યા ગુસાઈજી પાસે, અને ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે ખુદા કેસે મિલે, ભગવાન મળે કઈ રીતે? ત્યારે ગુસાઈજી બહુ સુંદર ઉત્તર આપ્યો, જૈસે તુમ હમકો મિલે. જેમ તમે અમને મળ્યા ભગવાન એ રીતે જ મળે. કે મારા સમજમાં ના આવી. અકબરે કહ્યું, ત્યારે કહ્યું, જો તમે દેશના બાદશાહ છો, અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવવી પડે, કેટલી પરમિશનો લેવી પડે, કેટલી ઓળખાણો કાઢવી પડે, ત્યારે જઈને તમને થોડી વાર મળાય. પણ તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી, સીધા એના ઘરે જઈને મળી આવો. બસ કૃષ્ણ આ રીતે જ મળે. આપણે જો શોધવા નીકળીએ તો અનંત અને અગોચર લાગે, પણ એને એમ થાય કે આના પર કૃપા કરવી છે તો સહજમાં આવીને બેસી જાય. તો કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા કોઈ ભગવતીની કૃપાનું માધ્યમ બનાવવું પડે, અને જો કૃષ્ણને પામવા હોય તો આ બે માધ્યમ બહુ પ્રબળ છે. આજના સમયમાં પણ એક છે ગિરિરાજજીની કૃપા, અને બીજી છે શ્રી યમુનાજીની કૃપા. વ્રજના વ્રજેશને પામવા માટે એટલે પુષ્ટિ માર્ગમાં તો વિશેષ રૂપે ગિરિરાજજી યમુનાજીનું આરાધન, અને 16 ગ્રંથમાં પહેલો જ ગ્રંથ મહાપ્રભુજીએ યમુનાષ્ટક લખ્યો. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિત ક્ષય, સમસ્ત પાપોનો નાશ થઈ જશે. અચ્છા, યાદ કરવા માત્રથી હા, નામ લેવા માત્રથી હા, અને નામનો પ્રભાવ પાપ કરતા વધારે છે. પાપ ગમે તેટલી મોટી સંખ્યામાં હોય, બાળવા માટે એક નામ કાફી છે. અને નામનું બળ બહુ છે. સંખ્યા ભલે ઓછી હોય પણ તાકાત વધારે છે નામમાં. સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ. ભગવાનમાં પરમ પ્રીતિ પ્રાપ્ત થાય. બીજું વિસ્તાર નથી કરતો, મૂળ વાત જે કહેવા હું છું, યમુનાજીનું આરાધન કરો તો યમુનાજી પ્રસન્ન થાય તો શું આપે? સંસારના સુખો તો બુદ્ધિની હોશિયારીથી પણ મેળવી લેશો, સંસારના સુખો તો પુરુષાર્થના બળે પણ મેળવી લેશો, પણ ભગવત પ્રેમ ભક્તિ એ પુરુષાર્થથી મળતું નથી. આ કોઈ મહેનત કરીને પામી લેવાની વસ્તુ નથી. આ પમાતું નથી, આ તો પ્રગટે છે. તમે સ્વિમિંગ પુલ ખોદો ને તો પાણી બહારથી નાખવું પડે, કૂવો ખોદો તો અંદરથી પ્રગટે. આ સ્વિમિંગ પુલ ખોદવા જેવું નથી, આ તો કૂવો ખોદવા જેવું છે. એ તો ભીતરથી પ્રગટતું જાય, ને જેટલું કાઢતા જાઓ એટલું નવું નવું શીતળ જળ નીકળતું જાય. એટલે આશીર્વાદથી મળે છે ભક્તિ. એટલે સુખ કરતા પુણ્ય કરતા પણ દુર્લભ ભક્તિને માનજો. તમને જ્યારે પણ ભક્તિ કરવાનો અવસર મળે ને ત્યારે માનજો કે આજે ઠાકોરજીની કૃપા થઈ. ઘણી વાર આપણને એમ થાય કે આપણે ઠાકોરજીને યાદ કરીએ, ઘણી વાર આંખોમાં જળજળી આવી જાય, તાપ થાય કે પ્રભુ ક્યારે પ્રાપ્ત થશે, એવું વિરહ મનમાં થાય. તો આપણને પ્રશ્ન એમ થાય કે આપણે તો ઠાકોરજીને યાદ કરીએ છીએ, શું ઠાકોરજી ક્યારેક આપણને યાદ કરતા હશે? એમને ક્યારે એમ થતું છે કે આ ક્યારે મળશે મને, આ ક્યારે મને પ્રાપ્ત કરશે, આની મુલાકાત મારી સાથે ક્યારે થશે? એવું પ્રભુને ક્યારે આપણી યાદ આવતી હશે? અને યાદ આવે તો ખબર કેમ પડે? તો કહું, જ્યારે જ્યારે આવા કથાના પ્રસંગો સાંભળવાના અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ તમને યાદ કર્યા છે. કે આને બધા જ સંસારના કાર્યોમાંથી, બાકી તમે લોકો કેટલા બિઝી બધા, ઘરના લોકોને મળવું જ હોય તમારી એપોઇન્ટમેન્ટ લેવી પડે. આજે કલાક રહેજો, મારે વાત કરવી જ તારી જોડે. વાઈફે હસબન્ડને કેવું પડે, હસબન્ડે વાઈફને કેવું પડે. અને એવા સમયે આટલા 7 દિવસ 4 કલાક તમે અહીંયા ભગવાન સામે બેઠા, આ કૃપા નહીં તો બીજું શું છે?
આ દોડતા ભાગતા માણસને 7-7 દિવસ 4-4 કલાક, એટલે આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. પ્રભુ ની સન્મુખ આપણે બેઠા છે. આ કૃપા નહીં તો બીજું શું છે? નહીં તો સંભવ નથી. અહીંયા યમુનાજીની કૃપા અને બીજી ગિરિરાજ બાબાની કૃપા. કાલે ગોવર્ધન યાગની કથા જોઈ ને, ગિરિરાજજી આપણે ત્યાં 2 સ્વરૂપે આરાધ્ય છે, ભગવાન રૂપે અને ભક્ત રૂપે. જેમ હનુમાનજી હોય ને એ ભગવાન રૂપે પણ પૂજાય ને ભક્ત રામ કાજ કરવે કો આતુર, રામના દાસ પણ છે. એમ જ ગિરિરાજ બાબા કૃષ્ણ ભક્તિમાં જેમ રામ ભક્તિમાં હનુમાનજી છે, એમ કૃષ્ણ ભક્તિમાં ગિરિરાજજી છે. 2 જણાએ પરિચય કરાવ્યો. એક તો સૌથી પહેલા વેણુ ગીતમાં ગોપીજનોએ પરિચય કરાવ્યો, અને ગિરિરાજજીનો ઉલ્લેખ તો ગર્ગ સંહિતામાં ગર્ગજીએ બહુ વિસ્તારથી કર્યો છે. હમણાં વિસ્તારમાં નથી જતા, પણ ગિરિરાજ બાબા ભૂતલ પર આવ્યા છે જ પ્રભુની ભક્તિ કરવા. કાંતાનાથ ચિત્રકૂટ, જે કાંતાનાથ ચિત્રકૂટમાં પર્વત છે એ ગિરિરાજ બાબા, અને ચરણાદ્રી જે ચરણાદ પર્વત છે, આ ત્રણે ભાઈ છે. અને પ્રભુની સેવા માટે ગુલત્સ મુનિને માધ્યમ બનાવી વ્રજમાં આવ્યા ગિરિરાજજી. આખી ખૂબ વિસ્તારની કથા છે. ગિરિરાજ બાબાનું આજે પણ એવો જ પ્રભાવ, આજે પણ પ્રગટ રૂપે બિરાજે છે. વૈષ્ણવનું ગોલોકધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની ભીતર જ છે. ત્યાં જ દ્વાદશ નિકુંજ છે, અને અખંડ ભગવત લીલા ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. એટલે ગિરિરાજ બાબા એ કોઈ માંગવાની જગ્યા નથી.